અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા છાપરા ગામ પટેલ ફળિયા ખાતે ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કિંમત ₹2.99.975 મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી પ્રોહિબિશનનો ગણપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ દ્વારા જિલ્લામાં પ્રોહી જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા LCB ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK ટોરાણી LCB ભરૂચની ટીમ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર તાલુકાના નવા છાપરા ગામના પટેલ ફળિયા ખાતે રહેતા વિઘ્નેશભાઈ રાજુભાઈ વસાવાના તેના કબજા ભોગવાટના મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી છૂટક વેચાણ કરે છે અને તે હાલમાં ઘરે હાજર છે જે બાતમી આધારે નવા છાપરા ગામે પટેલ ફળિયા ખાતે વિઘ્નેશ વસાવાના ઘરે ખાતરી કરી તપાસ કરતા ઘરમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીંગ નંગ 666 જેની કુલ કિંમત ₹2.99.475 મોબાઈલ નંગ એક કુલ કિંમત ₹500 તથા લાઇટ બિલ નંગ એક કુલ કિંમત ₹00 મળી કુલ કિંમત ₹2.99.995 મુદ્દામાલ સાથે આરોપી વિઘ્નેશભાઈ રાજુભાઈ વસાવા ઉંમર વર્ષ 30 હાલ રહે પટેલ ફળિયું નવા છાપરા ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચના ને ઝડપી પાડવામાં આવેલ અને ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટના તથા ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।